દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, કોઈ પણ માણસ એવો નહીં હોય, એ બાળક હોય, એ જવાન હોય કે વૃદ્ધ હોય, પેટમાં ગેસ ના થયો હોય એવો કોઈ પણ માણસ તમને જોવા નહીં મળે. જિંદગીમાં એક વખત એને પેટમાં ગેસ થયો છે. અને પેટનો ગેસ એ એટલો ભયંકર હોય છે મિત્રો. ઘણી વખત તો મેં એવા માણસ જોયા છે યાર, ગેસ એવો પેટમાં થાય, બ્લોટિંગ, પેટ ફૂલી જાય, ગેસ ના પાછળ નીકળે ના એ ઉપર નીકળે, મોઢા વાટે, અને અંદર એવા ઓબારા મારે, ગોરો ચઢ્યો હોય. મેં એવા કેસ જોયા છે યાર, નીચે આમ ઘરમાં આરોટે ઊંધા નુગડા થઈને હુવે ને આરોટે નહીં રહેવાતું. સાહેબ, આયુર્વેદની અંદર 80 પ્રકારના વાયુના રોગોનું વર્ણન કર્યું છે. એમાં પેટનો જે વાયુ છે, અપાન વાયુ, બહુ ભયંકર વાયુ છે. અને એટલા માટે અત્યારે લગ્નની સિઝન ચાલે છે એટલે થોડું દાબીને ખાઈ લેવાય, ઝાલ્યું ના રહે, મન ઝાલ્યું ના રહે. એટલે 4-5 ગુલાબજાંબુ વધારે ઠોકી લીધો હોય, કોપરા પાક, ચોકલેટ, બરફી, આ બધું ખાઈ લીધું હોય, હેવી ફૂડ વધારે ખાઈ લીધું હોય, પાચન શક્તિ ઓછી હોય, પચે નહીં, પચ્યા વગરનો ખોરાક સડે, એમાંથી અપાનવાયુ મિથેન નામનો ગેસ બને અને આંતરડાને ફુગ્ગાની જેમ આંતરડાને ફૂલવે. એ ફૂલવે ને તો એમાંથી એ ગેસ, જે આંતરડાનો ગેસ છે, ભયંકર વેદના ઊભી કરે. મિત્રો, આ ગેસ જો પાછળ નીકળી જાય અથવા તો મોઢા વાટે ઓડકારથી નીકળી જાય તો જ એનું શમન થાય છે, તો જ એ દુખાવામાંથી મુક્તિ મળે છે. પેટ ભારે લાગે, ગેસ થઈ ગયો હોય, બ્લોટિંગ થઈ ગયો હોય, કોઈ દવા કરવાની જરૂર નથી. તમારા ઘરના રસોડામાં જતા રહો, રસોડામાં જઈ અને 3 ચમચી અજમો લઈ લો, એને ખાડણીયામાં અધકચરો ખાડી નાખો, 3 થી 4 ચમચી. વધારે ગેસ થયો 4 ચમચી, બાકી 3 ચમચી અધકચરો ખાડી નાખો. એની અંદર અડધી ચમચી સંચળ નાખી દો અને અડધી ચમચી સિંધવ મીઠું, આ મિક્સ કરી અને પાણી ગરમ કરો. હુંફાળું પાણી બનાવો અને હુંફાળું પાણી તૈયાર રાખો. પેલી ફાંકી મારી જવાની અને અજમો ચાવ્યા વગર ઉપર પાણી પી અને બધું ઉતારી દેવાનું. આટલું કરી અને પલંગમાં ડાબા પડખે, જમણા પડખે નહીં, ડાબા પડખે ઢીંચણ વાળી અને ડાબા પડખે સૂઈ જાઓ. મિનિમમ 1 કલાક, અડધાથી 1 કલાક તમે સૂઈ જાઓ શાંતિથી. ધીમે કલાક પછી જુઓ, તમારે હુતરી બોમ્બ, એટમ બોમ્બ, મરચી બોમ્બ, આ બધા બોમ્બ પાછળ ફૂટવા લાગશે. તમે ટ્રાય કરજો, ગેસ થાય તો આ મનોહરભાઈને યાદ કરજો. તમે બધા બોમ્બ ફૂટશે, એકેય કંપનીનો બોમ્બ બાકી નહીં રહે. 1-1.5 કલાકમાં તો પાછળ ફટાકા ફૂટવા જ મળશે. પછી પેટ તમારું હલકું પડશે. તો મિત્રો, ગેસની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે આટલું કરો. જેને કાયમ ગેસ રહેતો હોય તો જમ્યા પછી બંને ટાઈમ આ પ્રયોગ કરી શકાય છે. કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બહુ સરસ પ્રયોગ છે. તો આ કરજો, તમારો ગેસ નીકળી જશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.